હેલો ગાઈઝ, આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આ છે આપણો ભગડો ને આપણે દાન છે હરડા ભરવા માટે ખાબીમાં. તો તમે બ્લોગમાં તમે જોડાયેલા રહેજો ને આપણે પપ્પાને બધે જવાના હા અનિલ નહીં આવતો આજ ને આપણે લઈને જવાનું છે બાઇકને સ્ટાર્ટ કરે રેડી તો પછી મળી ચલો ગાઈઝ આપણે હવે ટોલ બોલ કમ્પ્લીટ હોડું બોડું બધે લઈ લીધું એ અને નાસ્તો હોય ને આરું ચંબલ કે જે કહેવાય આપણે ખબર નહીં પડતી મને ને સચિન આવે છે સચિન તો આવે છે હે અનિલ ભણા તું આવે છે નહીં આવતો તો એ બે આવતા નહીં ને આપણે યાર દંઠા ભરતો કંડાળ જવાના છો તો હું તમને જઈને આપણે બતાવીશ હેડી ને આ કેમ્બલ એમ લીધું કે ટોલ ભરાતા પછી સારું શૂટિંગ થાય હેડી ને આ છે આપણે વિશાળ જાંબુડો ને તો જો એને થળિયું જેટલું જાડું છે આના મૂળિએ કમસે કમ ગણો ને ખાસો લોબો ફરતો હોય છે આ કુંડી તોડવાનું કારણ એમ કે તૂટવાનું કારણ શું ખબર આ ઝોબડો કારણ કે એ મૂળિએ એમના અંદર જાય ને એટલે કુંડી કમ્પ્લીટ તૂટી જાય એ દીપા આબુ છે હેડી લાઈક કહીજે લાઈક સાહેબનું કહીજે હેડ બોલ દીવા તો બોલ બોલ હા બોલ તને ઝૂમ કર્યો દીપા બોલ બે વટવા મળ્યા મારા બેટા ચિયાન આબુ છે આબુ હોય વટે બે માં આપણે વટવા મળ્યા હે ને આપણે હવે એડવાન્સ છે તો પછી મળી જાય એડતા શું બોલો હે તો આબુ હવે આબુ છે તો કઈ જે હેડ આપણો વિડીયો કોક બોલ હેડ લાઈક છે આપણે કઈ જે હેડ બોલ બોલ બોલું નહીં તો કાલ તો વિડીયો નહીં આવે કોઈ લગતો આવીને બોલ કોઈ લગતો આવીને બોલ કોઈ લગતો આવીને બોલ એવું ના કહેવાય મારા બેટા એવું ના કહેવાય મારીશ લે હવે મેં તને ઝૂમ કરે બોલ મસ્ત તો મારીશ પાછો ઘડીકમાં આપણા બે વળતા હોય ને ઘડીકમાં ભેગા થઈ જાય ત્રણે એવા જેવા કૂતરા અમે હતા ને એવા છે ત્રણ અરે ઘડીકમાં વળતા હોય ને ઘડીકમાં ભેગા હોય એ ટાઈપમાં રહ્યા ત્રણે શું કહેવાય ને ભોણા ખાસી વાત ને એવી રીતની ભાઈબંધી હોવી જોઈએ છે તો વહેલા નજારો તમે જુઓ મસ્ત તો પછી મળીએ હવે ખાસ ને કટ પાડું ટિંકો એડ હેડો લે ધડો આબુ ના હવે ના પાડે બે ના પાડે પડી જાય ને આપણે અરડા છે તો અરડા ભરવાના છે સાઈડમાં આપણે ટોલ ગાવા છે તમે કન્ટિન્યુ આપણા બ્લોગમાં તમે જોડાયેલા છે જો આપણે ટોપ લો માં ઉઠાય
બસ આપણે ટાટકર બંધ કરી નાખ્યું છે. ચાવી આમાં મૂકી દઈએ. નવા એક ભાઈને પંચર પડેલું છે આપણા ચિત્તરમાં. પછી ભાઈ ગત્તું હમું કરવાનું નામ નહીં લેતા જુઓ. હવે આપણે એક કોમ કરવું પડશે પણ એ હવે કોમ નહીં હાલ કરવું પછી વાત. કારણ કે પંચર કરતો નહીં એ ભાઈને આપણે કઈ કંઈ થાય ચાલે તમે પંચર કરો. કોઈક ખેતરમાં પાઇપ નીકળવા છે પણ કોઈ પાણી તો ના નીકળવા છે ને એમને એ પાણીના કારણથી આરડા આપણે ખાઈ જાય. આખા આરડા ખાઈ ગયા. ના જો આ ઢોરો હોયથી આવેલા બધા. આ વાઘો કેટલું ઊંડું છે. પાણી પીવા હાર થઈને ઢોરો મોય આવ્યા ને પછી આરડા ખાઈ ગયા બધા. એક પત્તું છે આરડાને એક પત્તું નહીં દઉં. આરડાને પત્તા તો હોય તો આપણે ભરવાનું ચાલુ કરો ને પછી મળીએ. આગળ ટાટકો કરવાનો છે તો હું હવે પહોંચે તો ને નાસ્તો કરવાનો છે. રેડી આપણે આ પાણી નાખો હાથ ધોઈ નાખો. પેલા હાથ ધોઈને પછી નાસ્તો કરી દઈએ તો પછી મળીએ. ચેન્જ કરવાનું છે સાઈડ તો પૂછે ને તો આપણે ભાવ કમ્પ્લીટ ભરે હવે ઉપડી ગયા ને હવે ઘરે જઈને સીધા મળીએ. તડકા આવે હું બંધ કરી લીધા ને દર્શન હોય આપણને ખબર નહીં. ને આપણે હવે ઘરે બનાવ્યો વિડીયો અમે ઘરે આવી ગયા ને બે ટાવે બેઠો તો બોલે તો વળી હેડ્યો ને આરે ઊભો રેડી ને આપણે વાળા પોણી તો ફટાફટ ખાઈને જવાનું છે. તો હેલો ગાઈઝ આપણે ચાપા વાળીને આપણે ખાવીને જઈને ચાપા વાળીને હવે આપણે નાહીને આવ્યા ને જો ઘઉં વાઢેલા પડ્યા છે ને આ સાઈડ દાડો પણ હવે હાથમાં આવ્યો ને મમ્મીને આપણે પોટકોમાં ઉપાડવા આવ્યો ને આપણે ચોળી વાવી છે પણ ચોળી હું ખપતી નહીં હાઈટ નહીં બતાવતી તમે જુઓ એમને એમ જ છે. આપણે જે જાણી પેલું બલમણ પડે એની દવા છોટી પણ કોઈ ફરક નહીં પડતો ને હવે તો વિચાર છે કે ખેડીને કોક આપણે બીજું વાવવા પણ હવે કેમ થાય આપણે જુઓ હજી 5-6 દિવસ આપણે વાટ જુઓ
હાલો ઉપાડવાનું તો હેલો ગાઈઝ આપણે મમ્મીને પોટકું ઉપડાવીને મમ્મી કે હું ઉપાડું એટલે હું કહું હા હેડો તું ઉપાડી ને મમ્મી ઉપાડીને હડી ગઈ ને આપણે આ માળા ઉપર ચડવાનું હતું પણ આપણે એક વસ્તુ દેખાણું કે આ જગ્યાએ ઓલો માળો બનાવતો હોય ને એવું લાગે હતું તમે જુઓ આ સ્પેશિયલ એ ટાઈપનો માથે આળો જ મૂક્યો હોય એના માટે તો ખરું કહેવાય આપણે જય ગણાઈ એટલે હવે હું માથે ચડ્યો ને જો મોર પણ આવી જાય હમણાં છે જો રસકાની સ્પેશિયલ પત્તા ખાવા માટે ને જો આ નજારો સ્પેશિયલ ગામડામાં જ જોવા મળે બીજે ચોય જોવા મળે નહીં આ નજારો ચોય જોવા ના મળે કારણ કે જો શાનદાર માળી આપણે ઉપર ગોરડમાંથી મેળવી ટોચેલું છે હાલ તો ને આ નજારો ચોય જોવા મળે નહીં ગામડા સિવાય જો એક સાઈડ ઘઉં વાઢેલા પડ્યા અડધા એક સાઈડ ચોળી બાજરી અરડા આ સાઈડ ઢોબે માટેનું અરડા બરડા બધું ટોટલી જો આપણે આખું ખેતર હેસકાનું છે અરડામાં અરડા હતા મંદા એટલે એમ કે માપે હતા એટલે અંદર નાખે હેસકો જો આ ખાલી આ બે વળી લગી ખાલી અડધા તો ચીકુડી નાખે બાકી આખમાં આખો હેસકો છે બે વળી 2 વીઘા જેવો 2 વીઘા અંદર છે જાણો ને ઉલ્લે ઊભો પૂંથા હું ઝૂમ કરીને બતાવું આ ઉપર જો પૂંથા ઘાસ કહે છે અમુક ઘાસ ને એવું બધું કહે છે આપણે બાજરી પી આવી હતી આપણે બાને તો એ બાજરી કમ્પ્લીટ ઉજી જવો આપણે કુદાડ બાકી મેળ નહીં તો કાવી ઠઠ જ પહેરવાની શેખ ને એક એવું બાચી હોય જ નહીં ધમ ધોકાર રેડી આવી ઉજી ને આપણે લેવા આવ્યા હતા સ્પેશિયલ દાંતન પણ કેટલા વિડીયો બનાવી નાખો જે આપણે બાજુ હતી જો હવે ઢગલા ને હું તો મોટા ભાગે ગણ ને બીજું પાણી પાતા પેલું બળવાનું સાલ થઈ જાય બાજરી એટલે હું તો કાઢી પહેરવી પડી રેડી ને હવે આપણે કાલથી જવાનું છે આપણે ખારીમાં અરડા નાણવા માટે અહીંયા એલા તો ફૂલે ફૂલ અરડા આવી જાય ને આ છે આપણે ચક્કરજીવાળા કાળે કવાયા હતા તો કાળે કંઈ પણ કમ્પ્લીટ ઉજીને મોટો થઈ જાય જો આ ટાઈપના થઈ જાય આપણે સીધા દોણા છું બિયા જે કનવર જઈએ ને ઘોડે ઉલા નહીં લાવતા રોપા આ ટાઈપના હોય હમણાં પાયેલા હોય ને તો મસ્ત દેખાય આ પાયા વગેરે ન હોય હાલ એટલે એમ કે આમ પાયેલા પણ એમ કે હાલ હુક્કો થઈ જાય એમ જમીન હુક્કી થઈ ગઈ રેડી ને આટલે આપણે બ્લોગને એન્ડ આપીશું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો